પંચમહાલ હાલોલમાં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત રાજકીય અને આદિવાસી આગેવાનોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમની શરૂઆત આદિવાસીઓના આરાધ્યા બિરસા મુંડાની પ્રતિમા સમક્ષ દીપ પ્રગટાવી કરવામાં આવી। બાદમાં મહેમાનોની હાજરીમાં આદિવાસીઓના પરંપરાગત શસ્ત્રો ભાલા, તીરકામઠું અને ધાર્યુંની પૂજા કરવામાં આવી। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ આદિવાસીઓએ ડીજેના તાલે લોકનૃત્ય તથા પરંપરાગત રામઢોલના તાલે નૃત્ય કરતા રેલી કાઢી, જે નગરના વિવિધ વિસ્તારોમાં ફેરવવામાં આવી। લાલ લીલી પાઘડી પહેરી અને હાથમાં પરંપરાગત શસ્ત્રો ધારણ કરેલા આદિવાસી યુવાઓએ કિલકારીઓ સાથે આ રેલીમાં ભાગ લઈને લોકોનું ધ્યાન ખેંચ્યું। યુનેસ્કો દ્વારા 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે, ત્યારથી દર વર્ષે દેશભરના તેમજ વિશ્વભરના આદિવાસીઓ આ દિવસને હર્ષોલ્લાસ સાથે ઉજવે છે। ગુજરાત સરકારના વહીવટી વિભાગ દ્વારા પણ રાજ્યભરમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, જમાવટ ગુજરાત। હાલોલ તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા અને યુવા સંગઠન સાથે મળીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી છે। વિશ્વ આદિવાસી દિવસ વિશે તો આજે દરેક સમાજની અંદર ખૂબ જ સારી એવી જાગૃતતા આવી ગઈ છે, પણ એમનો જે મૂળ હેતુ છે એ આદિવાસીઓની સંસ્કૃતિ, એમની જીવન રીતિ અને પરંપરાગત જે રૂઢિ નીતિ નિયમો છે એ તમામ વસ્તુઓને ઉજાગર કરવા માટે અને આખા વિશ્વના દેશોને અથવા વિશ્વની સંસ્કૃતિને એક સાચું જીવન જીવવાનો સંદેશો આપવા માટે આ વિશ્વ દ્વારા નક્કી કરેલો સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા 1984થી 84ની 9મી ઓગસ્ટના દિવસથી આ દિવસ ઘોષિત કરવામાં આવેલો છે અને એનો આખા વિશ્વની અંદર આજના દિવસે આદિવાસી સંસ્કૃતિ પોતાની પરંપરાગત શસ્ત્રો, વસ્ત્રો સાથે સમગ્ર જે સમાજને એક સારો એવો સંદેશ આપે છે।